ગુજરાતનો આવાજ। દ્વારકા જિલ્લાના ગાગા ગામે થયેલ હત્યા મામલે ડીવાયએસપી સાગર રાઠોડે આપી વિગતો। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાગા ગામે થયેલ હત્યા મામલે ડીવાયએસપી સાગર રાઠોડે આપી વિગતો। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાગા ગામે જેસીબીના પાવડા વડે એક વ્યક્તિની હત્યા થયાના મામલે ડીવાયએસપીએ કોન્ફરન્સ યોજીને વિગતો આપી। અબ્રામાં મણિબાગ ખાતે પાલિકા પ્રમુખ સહિતના સભ્યોએ બિલ્ડિંગનું બાંધકામ અટકાવ્યું। ગુરુવારના 3 કલાકની મળતી માહિતી મુજબ વલસાડમાં અબ્રામા વોર્ડ નંબર 10માં આવેલા મણિબાગ ખાતે ઉમા ઇન્ફ્રા પાર્ટનરશિપ ફોર્મનું બાંધકામ ગેરકાયદેસર હોવાથી બિલ્ડિંગના બાંધકામની મંજૂરી અંગેના પુરાવા સહિતના મુદ્દે પાલિકાના પ્રમુખ સહિતના સભ્યો ઘટના સ્થળે પહોંચ્યા અને બિલ્ડિંગનું બાંધકામ અટકાવ્યું હતું। અમરેલી જિલ્લામાં એક સાથે 14 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સતત ગેરહાજર રહેતા કરાઈ કાર્યવાહી। અમરેલી જિલ્લામાં એક સાથે 14 પોલીસકર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। કર્મચારીઓ ડ્યુટી પર ગેરહાજર રહેતા હોવાથી જિલ્લા પોલીસ વડા સંજય ખરા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સસ્પેન્ડ કરેલા કર્મચારીઓ જેલ ગાર્ડ, સિવિલ ગાર્ડ, ટ્રેઝરી ગાર્ડ, ઈવીએમ ગાર્ડ, ઇમરજન્સી સિવિલ ગાર્ડનો સસ્પેન્ડ થાય છે। એએસપી વલય વૈદ્યના સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન આ કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા। સુરતમાંથી ઝડપાયો એમડી ટ્રકનો જથ્થો, 10 લાખના મુદ્દામાલ સાથે શખ્સની ધરપકડ। સુરતના સોશિયો સર્કલ નજીકથી પોલીસે એમડી ડ્રગ સાથે જલાઉદ્દીન ઇસ્માઇલ શેખ નામના શખ્સની ધરપકડ કરી છે। આરોપી પાસેથી પોલીસે 9 લાખની કિંમતનો 97.150 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે। આરોપીની પૂછપરછમાં સોએબ નામના શખ્સનું નામ સામે આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યું છે। પોલીસે કુલ 10.1 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। ગાંધીનગરમાં સીએમ સાથે બેઠક બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, ભરતી માટે કમિટી બનશે। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક બાદ 32 દિવસ ચાલતું વ્યાયામ શિક્ષકોનું આંદોલન આજ સ્થગિત કરી દેવાયું છે। મુખ્યમંત્રી સાથે થયેલી ચર્ચામાં બાંહેધરી આપવામાં આવી કે વ્યાયામ શિક્ષકોની ભરતી માટે કમિટી રચાશે અને આગામી 3 મહિનામાં ભરતી પ્રક્રિયામાં અંગે નિર્ણય લેવાશે। શિક્ષક મહાસંઘના મહામંત્રી ભીખાભાઈ પટેલે કહ્યું કે માંગણી નહીં સ્વીકારાય તો ફરીવાર આંદોલન શરૂ થશે।